સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે। તો વરાપ નીકળતા ખેડૂતો ખેતરમાં સૌપ્રથમ સાથીઓ કરી કંકુથી પૂજન કરીને વાવણીના શ્રી ગણેશ પણ કરવામાં આવ્યા છે। અમારા બાપ દાદા કહેતા કે જાજુ મથે માનવી તે વિગો માંડ પવાય, મારો રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય। કુદરત મહેરબાન થાય તો જ આ બધું લીલોતરી અને વાતાવરણ સારું રહે અને મગફળીનો ઉગાવો પણ સારો આવે। માતાજીની દયાથી અમે વાવણી કરીએ અમને ઉત્પાદન સારું થાય। માતાજી ને 10 વીઘાની માંડવી છે, 10 વીઘાની તુવેર કરવાની। બળદથી જ અમે ખેતી કરીએ છીએ, વર્ષો વર્ષ બળદથી જ કરીએ ને પરંપરાથી ચાલ્યું આવે છે। ધંધુસર ગામમાં હાલ મગફળી, તુવેર સહિતના પાકનું વાવેતર ચાલી રહ્યું છે। આધુનિક યુગમાં ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો ઉપલબ્ધ હોવા છતાં અનેક ખેડૂતો આજે પણ બળદ વડે ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે। પ્રકૃતિ અને પરંપરાના સમન્વય સાથે ધંધુસર ગામના ખેડૂતો આજે પણ દેશી પદ્ધતિથી ખેતી કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। જાજુ મથે માનવી ત્યારે વિગો માંડ પવાય, આ કહેવતની સાથે ખેડૂતો ધરતીપુત્રોએ ખેતી વાવણીની શરૂઆત કરી છે। વરસાદ જૂનાગઢ જિલ્લાની અંદર ક્યાંક નુકસાની તો ક્યાંક ખુશીના સમાચાર આપ્યા છે। ત્યારે જૂનાગઢ તાલુકાના જે ધંધુસર આસપાસના જે ગામો છે ત્યાં હાલ વાવણી શરૂ થઈ છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। હિમાચલ પ્રદેશમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બનતા હવામાન વિભાગે 9 થી 15 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદને કારણે કિન્નોરમાં પૂર, મલિંગ નાળા પાસે ભૂસ્ખલન અને ચંબામાં ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ સર્જાઈ છે। જ્યારે મનાલીમાં ઉભરાતી નદી પાર કરતા લોકોના વિડીયો સામે આવ્યા છે। રાજ્યભરમાં વરસાદ બાદ તાપમાનમાં 3 થી 8 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોને ગરમીથી રાહત મળી છે। આ ઉપરાંત ચંબાના બનીખેટમાં ફ્લેશ ફ્લડ આવવાથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કુલ્લુના મનાલીમાં કશેરી નાળાનું જળસ્તર અચાનક વધી જતા લોકો જીવના જોખમે ઉભરાતી નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે। જેમાં એક પિતા પોતાના બાળકને પીઠ પર બાંધીને નદી પાર કરતો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં ચંબાના જોતમાં સૌથી વધુ 45.2 મિલીમીટર વરસાદ પણ નોંધાયો છે। અમરેલીના લીલિયામાં અંટાળિયા ગામ પાસે સિંહના હુમલામાં યુવકના મોત મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। સિંહ હતો એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને સાથે સાથે જે યુવાનનું મૃત્યુ થયું છે એનો મૃતદેહ લઈને તુરંત જ કોઈ ઉચિત કાર્યવાહી માટે હોસ્પિટલે અને પોલીસ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે। એ સામાન્ય રીતે આપણને નુકસાન કરતા નથી હોતા, પણ આખરે વન્યજીવ છે એટલે વન્યજીવની રીતે જ એનાથી દૂર રહીને આપણે એને નિહાળવા જોઈએ, જેથી કરીને આપણને પણ નુકસાન ન થાય અને આપણી વાઇલ્ડલાઇફ પણ જળવાઈ રહે। આ બાબતે આવી ઘટનાઓ ફરીથી ન બને એ બાબતે વન વિભાગ જરૂરથી ઉચિત પગલાં લેશે અને સાથે સૌને પણ કાળજી રાખવા મારી હાથ જોડીની વિનંતી છે। વેરાવળમાં જુગારધામ પર એસએમસીનો દરોડા અને સ્થાનિકો સાથે બબાલ થતા પીએસઆઈએ ફાયરિંગ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે। દરોડા દરમિયાન એસએમસી ટીમને સ્થાનિકોએ ઘેરી લીધી હતી તો પીએસઆઈએ 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું। હવામાં ફાયરિંગનો વિડીયો સામે આવ્યો છે તો વેરાવળ સિટી પોલીસમાં એફઆઈઆર નોંધાઈ છે। કુલ 34 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે। કેટલાક આરોપીઓ ફરાર થયા છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છે તો 56,500નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે।